આ શું કહેવું? કારો કારો ફોડ કે નથી, કારો કારો તલ છે, તલ કહેવાય એને. એને બતાવ તલ. આપણા વ્યુઅર્સને તલ બતાવ. તલ છે, તલ. એને શું કહેવાય? ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. ઘણા દિવસથી રેગ્યુલર વ્લોગ આપણે નથી બનાવતા, પણ આજથી સ્ટાર્ટ કર્યું છે. જો વળી કઈ રીતે રહે, વિચાર્યું છે કે હવે થોડાક રેગ્યુલર વ્લોગ બનાવીએ. તો સવારના 5:15 જેવા થયા છે ને 5:15 ઉઠી ગયો છું કામ માટે. બધા સૂતા પડ્યા છે ને આપણે હવે કામ ચાલુ કરવાનું છે. તો બને રહેજો કન્ટિન્યુ આજના વ્લોગમાં. સવારના હંસા એક મને કામ પણ સોંપી દીધું છે કે એની નીંદર ઉઠતી નથી રહી, કે થોડાક બટેકા ચડાવી દો. તો છોકરા માટે નાસ્તો પણ કરવાનું છે. છોકરાને સ્કૂલ જવાનું છે 7:30 પછી, 7:45 જેવું, 7:45. તો ચાલો જોઈ લઈએ આપણે કેમ છે. જો બટેકા આપણાને ફાવે તો મૂકી દઈએ ખાલી કુકરમાં ચડાવીને. ચાલો ત્યારે જોઈ લઈએ બટેકા ક્યાં છે. બટેકા દેખાતા નથી રહ્યા, એમ ડુંગળી તો પડી છે અહીંયા. તો ફાઇનલી ગઈ આપણાને એક બટેકા મળી ગયા છે એક થેલીમાં, ને નાના કુકરમાં ચડાવી દઈએ થોડું પાણી નાખીને. પછી આપણે આપણા કામે લાગી જાય. પછી બટેકા બફાશે રહ્યા. ચાલો ત્યારે ગેસ સ્ટાર્ટ કરી નાખીએ. ચાલો ઉપર મૂકી દઈએ આપણે બટેકાને, કુકરને. આપણે કુકર ચડાવી દીધું છે ને ચાલો આપણા કામ પર લાગી જઈએ હવે આપણે. ચાલો ત્યારે બટેકાને ભારી પણ લઈએ હવે. ચાલો ત્યારે આપણે આયુષભાઈને ઉઠાડી દઈએ. આયુષ ઉઠ. શ્રેયાંશભાઈ ક્યાં અંદર ઢરે છે રે? ઉઠાય, મોડો થાય. ચાલો ત્યારે રસોડામાં આવે નાસ્તો બને છે રહ્યો. ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. છોકરા નાસ્તો કરે છે રહ્યા બેસીને. ટીવી જોતા જોતા રોજનું એવા છે નાસ્તો કરવાનો. નાસ્તો બને છે એક બાજુ રસોડામાં ને એક બાજુ છોકરા નાસ્તો કરે પણ છે રહ્યા. જોઈ શકો છો આજની મોર્નિંગ. કામ પણ ચાલુ છે, મશીન ચાલુ છે. તો નાસ્તો બને છે રસોડામાં. મને એમ કે સબ્જી બનાવવાની જ પડે, તો બ્રેડ પકોડાની તૈયારી થાય છે. તો બ્રેડ પકોડા બનાવવાના છે નાસ્તામાં. તેલ પણ મૂકી દીધો છે. ચાલો ત્યારે બ્રેડ પકોડા નાખી દીધા છે કડાઈમાં, બને છે રે. અને શ્રેયાંશભાઈ, અયાનભાઈ, તમારા માટે સરપ્રાઈઝ છે. ખબર છે? ખબર છે તને બ્રેડ પકોડા બનવાના છે? ના હોય તો મને જ ખબર નથી. પપ્પા, હા એમ કરું હે ને, ટ્યુશન થી આવીને શીખું, સ્કૂલ થી આવીને શીખું, અને ત્યારે જરીક વાર શીખું, પછી હોમવર્ક કરીને મોબાઈલ લઉં. એમ જ કરાય ને, પહેલા શીખવાનું હોય પછી મોબાઈલ લેવાનું હોય. હું એમ જ ચાલુ કરું રહ્યો. આને કે હોય શીખે કાક. પપ્પા, તું આમ મોટો કર દેખાડો કાક. આમ જો એ પપ્પા, આમ જો આને હજી વધતું જ નથી આવડતું. હા, આ શું કહેવું? કારો કારો ફોડ કે નથી, કારો કારો તલ છે, તલ કહેવાય એને. એને બતાવ તલ. આપણા વ્યુઅર્સને તલ બતાવ. તલ છે, તલ. એને શું કહેવાય? બોલો. શીખાડીને જ વસ જ મોબાઈલ લેવાય ને, એમને એમને મોબાઈલ નથી લેવાનો. ભાઈ ખુશખુશાલ થઈ ગયા છે બ્રેડ પકોડા જોઈ. ચાલો નાસ્તામાં પકોડા બની ગયા છે, બ્રેડ પકોડા. એનું નામ ભૂલી ગયો હું. બ્રેડ પકોડા. ના, એનું નામ ભૂલી ગયો. ના,
તો શું નામ ભૂલી ગયો હું. ભૂલી ગયો તો બ્રેડ પકોડા કહી દે. બ્રેડ પકોડા તો છે ના શ્રેયાંશ? હવે બ્રેડ પકોડા જ નામ. મારે લેટ લતીફ ભાઈ હવે તૈયાર થાય છે રે. કાઈ નો ખતરનાક તૈયાર થઈ ગયો. પછી હું વિડિયો કરીશ. હટ ને તું કરી. હે અત્યારે સ્કૂલ જવાનું છે. સવાર સવારના સાપનર માટે ઝઘડો થઈ ગયો છે અને આ ભાઈ સાપનર એક લઈ લીધો છે નનકો. તને એક મોટો સાપનર તો દીધો એયાન મેં તો સમજતો નથી. સારામાં સારો સાપનર તો મેં એયાન નથી દીધો ને. સ્કૂલ તો જાવો પડે. બીજો લઈ દઈશ તને. પપ્પા એને ઓરેન્જ લઈ દઈશ રે તને બીજો લઈ દે. હવે તને મોટો લઈ દઉં ખપરા. તને હારો લઈ દઈશ લે. આયરન મેન વાળો દેતો. હે આયરન મેન વાળો દેતો. તને મસ્ત લઈ દઈશ લે. લે આવીશ તું જલ્દી કર. ચાલો તારે 9:53 જેવી થઈ છે ને રસોડામાંથી આપણાને નાસ્તા માટે આકલ આવી ગઈ છે. તો ચાલો નાસ્તો કરતા આવીએ. તો એક બાજુ પૌવા બને છે ને એક બાજુ આપણા માટે પણ બ્રેડ પકોડા બની ગયા છે. ચાલો તારે નાસ્તો તૈયાર છે. આપણે નાસ્તો કરી લઈએ. ચાય પણ તૈયાર છે પણ આપણા માટે નહીં. ચાલો ત્યારે આપણે નાસ્તો કરી લીધો છે ને સવારે છોકરાને મૂકીને થોડીક પ્રેક્ટિસ કરવા માટે પણ હાલે ગયા હતા. પ્રેક્ટિસ કરવામાં તો જવાનું નહોતો આજથી. આમાં નાઇટ ચાલુ થાય છે. ત્રીજી સિઝન 2 સિઝન સક્સેસફુલી નાઇટની સિઝન પૂરી થઈ છે આપણે આ ધોઈમાં અહીંયા ધોઈ ગામના આંગણે. અને પહેલાં એવું ઘણું ટાઈમથી નાઇટ રમાય એવું થતું હતું રહ્યું પણ રમાતી નથી ને હવે કન્ટિન્યુ 3જા વર્ષ પણ નાઇટ શરૂ થવા જઈ રહી છે. તો પ્રેક્ટિસ કરવા માટે ગયો હતો. ખાલી એમ જ જોવા માટે ગયો હતો ને પણ થોડો એમણે કે ચાલો રમી નાખો બોલિંગની પ્રેક્ટિસ કરી નાખો તો થોડીક વાર રમ્યો. ઘરે કઈ જ નહોતો ગયો તો ઘરે ચિંતા થઈ ગઈ. ઘરેથી પછી ફોન મારો ફોન ડીકીમાં રાખી દીધો હતો. તો આણે તો પછી સરને ફોન કર્યા અને કંઈક ને કર્યા છોકરા પહોંચી આવ્યા આ તે શું થયો હતો? શું થયો તો કાંઈ નતો થયો. ફોન કર્યા જ ક્યાં કઈ જવા જોઈએ ને. તો ઘરે થોડીક ચિંતા કરીને કંઈક ને ફોન કરી નાખ્યા હતા. તો ચાલો હવે નાસ્તો કરીને હવે કામ ઉપર લાગી જઈએ. ચાલો ત્યારે સ્કૂલે ગયા હતા અને સ્કૂલથી આવી ગયા છીએ પાછા. શ્રેયાંશભાઈ થોડોક ધક્કો ખવડાવી દીધો હતો. કામની સેટિંગ પણ થોડીક આજ વિખાણી છે. તમારે હવે જવાનું છે શાળામાં ભણવા માટે? ના ટાઈમ નથી, હવે મોડો થઈ ગયો. થોડીક ડિઝાઇન છે ભાઈ પૂરી કરી નાખો. કરી નાખો. આ થાંભલા પડ્યા, કપડાં પડ્યા. તો ચાલો હું જાઉં છું મારા કામ ઉપર. કામ ચાલુ કરી નાખી. સ્કૂલ છોકરાને લેવા માટે રજા પડી ગઈ છે 1 વાગે. ચાલો ત્યારે 4 વાગી ગયા છે સાંજના ને ટ્યુશન મૂકવા જવાના છે છોકરાને અયાનને ને આયુષને. ચાલો મૂકતા આવી ટ્યુશન. તો સાંજના 5 વાગી ગયા છે ને આપણે લૂમ ઉપર બેઠા છે. હાથશાળામાં કામ ચાલુ છે ને મશીનમાં મમતા વણે છે. 5 વાગ્યા છે ને 5:30 વાગે છોકરાને ટ્યુશનથી લેવા જવા પડશે. તો ત્યાર લગી કામ ચાલુ રાખીએ આપણે. થોડો ડિઝાઇન પણ તમને બતાવી દઈએ કેવી ડિઝાઇનમાં કામ ચાલુ છે. તો જોઈ શકો છો ચમક પ્લસ ટાંગલિયામાં કામ ચાલુ છે આપણું. કાપડ છે આપણું. તો 5:55 જેવી થઈ છે ને છોકરાને ટ્યુશનથી લઈને હવે રિટર્ન આવ્યો છો. થોડોક લેટ પણ થઈ ગયો આજે લેવામાં. અને ઘરે કંઈક ઘરમાં પાથરીને બેઠી છે. હવે પૂછી જોઈએ શું બનાવે છે. કંઈક મિક્સરમાં કંઈક કામગીરી ચાલુ છે. ચાલો આપણે થોડીક પૂછી લઈએ શું કામગીરી થાય છે. શું છે આ બધું? કાજુ, બદામ, ટોપરા, ગુંદ, તીખી, કાપા બધા. સાકર, બોલાય. ચાલો તો આપણે રસોડામાં આવી ગયા છીએ ને ચાલો પૂછી લઈએ શું આઈટમ બનાવવાની છે. શું બનાવવાનું? ચાલો ત્યારે ભૂંગળા બટેકા આપણે બનાવવાના છે આજે જમવામાં સાંજે ભોજન એટલે કે ડિનરમાં. બપોરનું લંચ તો મેં કર્યો નથી એટલે તમે વ્લોગમાં જોયો પણ નહીં હોય કેમ કે બપોરે ખાધો નથી. સવારના જ જમી લીધો તો આપણે શું હતું સવારના
સવારના જ દાળ ભાત હતું પણ મેં એના નાસ્તામાં મેં શું કહેવાય બ્રેડ પકોડા જો નામ મને આવડતું નથી જીભમાં હતો પણ મોટામાં નહોતું આવતું તો બ્રેડ પકોડા આપણે સવારના જમી લીધા હતા અને પછી હવે બપોરના આપણે જમ્યા નહોતા હવે અત્યારે બટેકા ભૂંગળાનો પ્રોગ્રામ છે ચાલો હવે તેલ ઉપર ચડાવી દીધો છે પહેલી વાર આ મને એમ કહે છે કે ભૂંગળા તમે તરી નાખો જોઈએ હવે આપણા ભૂંગળા તરાય છે કે નહીં ચાલો ત્યારે સામે ઘરે ઘોડા ઉપર ભૂંગળા પડ્યા છે એમ કહે છે આપણે ભૂંગળા લેતા આવીએ અને તર્યાની થોડીક ટ્રાય કરીએ ચાલો આપણે ઘરમાં આવી ગયા છીએ ને આયુષભાઈ અહીંયા હોમવર્ક કરે છે રહ્યા અને ચાલો આપણે ભૂંગળા પડ્યા છે અહીંયા ઘોડામાં તો આપણે ભૂંગળા લઈ લઈએ ચાલો ત્યારે કુકરમાં તેલ નાખીને બટેકા વઘારવાની પ્રોસેસ ચાલુ છે તેલ આપણે ગરમ થાય તો ભૂંગળા તરી નાખી સવારના વહેલા ઉઠીને બધો એ વ્લોગમાં લીધો છે ને બટેકા ચડાયા અને આપણા વ્યુઅર્સને કેવો લાગશે કે આવો એ કામ કરે હે બતાવો તો પડે ને વ્યુઅર્સને કે ભાઈ હું કેવો કેવો સવારને દિનચર્યા હોય છે મારી હે કાંઈ ના હોય ને બધાને કરતા હોય ને તો ફર્સ્ટ ભૂંગળો આમાં આપણે નાખ્યો છે તો એ ફૂલી ગયો છે એટલે તેલ ગરમ થઈ ગયો છે એવો આપણે એને અંદાજો આવ્યો અમને પણ કરતા ના આવડતો હોય તો શીખજો કરાય છે રે હા ભાઈ શું લેવા જાસ ચાલો તો જમવાનું ચાલુ છે અંદર બાજુ મોબાઈલ જોવે છે ને એક બાજુ મેચ પણ છે શું ચાલો સેકન્ડ T20 પણ છે આજે ઇન્ડિયા અને આફ્રિકાની તો બાપા એ પણ જોવે છે રે ને શ્રેયાંશભાઈ અમારે આવ્યા છે બટેકા લેવા બાજરીના રોટલા પણ ખડાય છે રે ભૂંગળા પણ તૈયાર થઈ ગયા છે ને તેલવાળી રોટલી પણ થઈ ગઈ છે તૈયાર